મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય વ્લોગ, બીના પંચાલ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? જય મારી મા મંડળી તમને બધાને સાજા માજા રાખે. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, ગુડ મોર્નિંગ, મોર્નિંગ, જેપી ગુડ મોર્નિંગ, જેપી ગુડ મોર્નિંગ. જે પેલી પૂછડી ગુડ મોર્નિંગ કહે છે. જો ટાટીઓ તો નીચે લબડે છે એનો અર્થિન જોજે પેલો બેઠો હતો નસીલો. સીમા ગુડ મોર્નિંગ. મારો છોકલો, મારો બબલો દીકલો ગુડ મોર્નિંગ. ચાલો જોઈએ મમ્મી શું કરે છે. પાણી ભરી રહ્યા છે. બા પણ નથી દેખાતા કશું. તો જય શ્રી કૃષ્ણ. ઊભા થાઓ. તો અમારા બાજુ આટલી ઉંમરે બી બધું સાફસૂફ કરે છે. ના પાડીએ તો એ કામ કરે છે. હું વાળ કરો છો બા? હે તે તો એવું જ થઈ જાય. આ જ ધંધો તમે વાળ કરવાનું. પછી ના આવવાનું નહીં. બરાબર. કેટલું કામ કરવાનું. આ તો થતું નહીં. બધું ચોખ્ખું રાખી દે. બનતું નહીં. શું કહો છો? એવું તે કા વાળ કરો પણ બરાબર. સાચું સાચું. અમારા બા કે ચોખ્ખું રાખો એટલે લક્ષ્મી વધે. સાચી વાત છે. ઘર ચોખ્ખું રાખવું પડે. મને બી તો મારા અશીર જો કામ કરી રહ્યા છે. હા, પહેલી વાર કામ કરી રહ્યા છે. જો પતિનો થઈ ગયો બરાબરનો. વજન કરીને શું છે પપ્પા? તમાકુ અમારે આપી છે એટલે એનું વજન કરી રહ્યા છે. તો આ બધી તમાકુ છે. બરાબર કામ કરજો. તો ભાઈ મમ્મી ડુંગળી બટેકા સમાજ આજ ક્યાં જવાનું? મમ્મી ફાગવેલ. અને પાછા કાલે કે બુધવારે ફાગવેલ ના જવાય છે કે ચોથી બધું લાવવામાં સારું. વિડીયો જોઈને શીખવા બધું. તો ચલો ભાઈ આપણે ચાય બનાવી દઈએ. આપણી ચા રેડી થઈ ગઈ છે. મારી છોકરો એ કાલી મૂછ એ મારી છોકરી આવી ગઈ ખાવા પીધું. મને દીકરાને ખાવું છે. સેકન્ડ આપો. સેકન્ડ આપને કે નહીં આલું. સેકન્ડ આપો. આ જોઈએ છે સેકન્ડ. વેરી ગુડ ગર્લ. આ તેનો વેરી ગુડ ગર્લ. સેકન્ડ. આને તો આવડતું જ નહીં ડોબલાના. આજ મારી છોકરી હોશિયાર છે. મારી છોકરો હોશિયાર છે. મારું ડૂડુલું દીકલો. ચોમુન શેડા કેટલા થયા છે? ગધાતી એસીમાં ઊંઘી ને. ચલો ભાઈ ગાઈસ, બધું કામ ફિનિશ કરી નાખ્યું છે. ઘરમાં કચરા પોતું બધું ક્લીન કરી નાખ્યું છે. તો ચલો ભાઈ ફટાફટ નાહી લઈએ ને તૈયાર થઈને પછી અમે જઈએ છીએ ફાગવેલ સાસુ મોમ સાથે ફરવા. હા તો ઓય ક્યાં જાય તૈયાર થઈને? બસ તૈયાર થાય છે ફર કરવાનું આવે એટલે ભાઈ અમારે અહીંયા આવીએ ને એટલે સાસુ મોમ કરવાનું. મારા સાસુ મોમ ને કોણ લઈ જાય? તમે લોકો દીકરાઓ લઈ જાઓ છો નકામ ના હો. હા એટલે ભાઈ મારે તો લઈ જ જવા પડે ને. એમને કોઈ ફરવા ના લઈ જાય. પણ હું અહીંયા આવું ને એટલે અમે બે હાવ ફર અને આજે તો જો અમારા મમ્મીજીની સાડી પહેરી છે. અહીંયા આવું ને એટલે મારી મમ્મીની સાડી પહેરવાની. મમ્મી તો ફાઇનલી ભાઈ આઈ એમ રેડી.
મમ્મી બી રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. હર્ષિલ ફટાફટ કરો, ઊભા થાઓ હવે. ચલો ભાઈ, તો ત્યાં સુધી અમે સારા સારા ફોટા પાડી લઈએ, પછી નીકળીએ ફાગવેલ. અમારા બે છોકરાઓ જો અમે જઈ રહ્યા છે એટલે કે અમારે પણ આવવું છે. આવું છો મારી છોકરીને, અમાર દીકલો ક્યાં આવું છે? જો ને સાડી પહેરી એટલે હે આ છે ને બાયું મારી છોકરી. ક્યાં આવું ગયા બુ? લઈ જા. ઓ ગયા આ હું ચાલ્યા. ઓ થાળી ફાડે તું બેટા. તો પપ્પાને બી તૈયાર કરી દીધા છે. પપ્પા ના કહેતા હતા પણ પપ્પાને કીધું ચલો તમે બી જોડે જોડે ફાગવેલમાં દર્શન કરીને. તો અમે જઈ રહ્યા છે મમ્મી સાથે ફાગવેલ. મમ્મીને જવું તો પાછા આવું કે બુધવારે ના જવાય નહીં હરતી? એવું હેમાં આપેલું એમાં વાળાનું બુધવાર ના જવાય. અમાર સાસુમાં વાસ્તુશાસ્ત્ર બહુ જોવે છે એટલે કે ના જવાય. ભાતીજીને મળવા ગમે ત્યારે જવાય. એ જો ફાઇટ ચાલુ થઈ ગઈ છે અમારા બેવની. ગાડીમાં બેસી ગયા છે, ગાડી લૂસાઈ છે. હા શું કહો છો? પપ્પા મમ્મી બી બેસી ગયા છે, પપ્પા પણ આવી રહ્યા છે. પછી અમે જઈશું ફાગવેલ. ફાઇનલી બાલાસિનોર અમે પહોંચી ગયા છે અને હવે ડીઝલ પુરાવા ઊભા રહ્યા છે. ડીઝલ ખલાસ થઈ ગયું છે તો એટલા માટે ડીઝલ પુરાઈને પછી અમે જઈશું મમ્મીના કબજા સીવડાવ્યા છે અમારા ફ્રેન્ડ ફોલોવર્સ છે અને ત્યાંથી જઈશું. મમ્મીને સાંકડા લેવાના છે ચાંદીના. આવતી વખત લેવાનું મમ્મી. હા ભાઈ નહીં મજા આવે, મોડું થઈ જાય ભાઈ. લઈ લો ને સીધે સીધું. તો ભાઈ અમે આવી ગયા છે અમારા ફ્રેન્ડ ફોલોવર્સ છે ત્યાં. બહુ સારા એવા બ્લાઉઝ સીવે છે તો મમ્મીનું બ્લાઉઝ સીવડાવવા આપ્યું હતું એટલે અમે લેવા આવ્યા છે. કઈ ગયા ગીતાબેન? આ જો અમારા ગીતાબેન. કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? મમ્મીના બ્લાઉઝ લેવા આવ્યા છે. સીવી નાખ્યા છે ને? ઓકે બરાબર. અમારા ગીતાબેને મસ્ત ડ્રેસ મમ્મીના અને બ્લાઉઝ સીવ્યા છે. તો તમારા લોકોને સીવડાવું હોય ને તો આ ગીતાબેન પાસે આવજો બાલાસિનોરમાં. મને કહેજો, હું એડ્રેસ આપી દઉં તમને બધાને. આવજો આવજો. ચલો ભાઈ બાય બાય. અમારી ગાડી આવી, નીચે ગાડી લેવાની છે એટલે. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છે ફાગવેલ. તો ગેટમાં એન્ટ્રી કરી લીધી છે. ચલો ભાઈ અમે દર્શન કરીએ એટલે તમને બી કરાવીએ. બના રહો. પબ્લિક ઓછું થશે આજે તો થોડી કઈ છે ત્યાં હોય પબ્લિક કે હોય તો હોય પબ્લિક. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છે. તો ચલો ભાઈ અમે દર્શન કરીએ ભારતીજી મહારાજના, તમને પણ કરાવીએ. તો સામે જોઈ શકો છો, સામે મંદિર છે. અહીંયા બધું ફૂલહાર ને બધું મળે છે. પપ્પા પ્રસાદ લઈ લો ને. તો ભાઈ મંદિર બની રહ્યું છે, તમે જોઈ શકો છો. આ છે મંદિર. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું તો ભાઈ જો અંદર ફોન એલાઉડ હશે તો તમને દર્શન કરાવીશ. મને અહીંયા મારા ફ્રેન્ડ ફોલોવર્સ મળી ગયા છે. તો ફાઇનલી ભાઈ અમે મંદિરમાં આવી ગયા છે. તો આ છે આપણા ભારતીજી મહારાજ. તો ભાઈ દર્શન કરી લો. હા એકદમ લેજો. તો આ છે આ છે મંદિર જે બની રહ્યું છે. આવો જલ્દી, એમ જ લાવો હાથમાં લાવો.
અરે એમ નહીં આમ લો મૂકી દે થોડું. ક્યુટ છે. હાય ફાઇનલી ભાઈ અમે દર્શન કરી લીધા છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે મીન્સ કે થોડું ફરીશું પછી ઘરે જઈશું. અહીંયા જોઈએ બધી વસ્તુ મળે છે કે ગમે તો અહીંયાથી નહીં 100 રૂપિયા વધારે નહીં મૂકું તો મમ્મીને ભાઈ આ બંગડી ગમી છે લેવી એટલે લઈ લો ને તો તમને ગમતી હોય તો તાપ બહુ લાગે છે. જો એક ફોલોવર તમને મળી ગયા છે પાડી લડ તમારો જોઉં છું આખો તારો એક જોઉં છું બાનું બધાનું તો ભાઈ મમ્મીને બધા ડિસ્કસ કરે છે કે લીમકા લેશો ને હું લેશો એમ. તો ભાઈ મેં તો કીધું મને તો થમ્સઅપ ભાવે છે એમ તો સોસિયો ભાવે પણ અહીંયા અમારે સોસિયો નથી મળતો એટલે થમ્સઅપ લઈશું અમે. મમ્મી પાસે તો નોટો બધી ફ્રૂટી લઈ લો. ના મન નહીં ભાવતી તો ભાઈ મારી માલતી લઈ લો તો 10 વાળી એ રહી. તો ચલો ભાઈ ફાઇનલી ભાટીજી મહારાજના દર્શન કરી દીધા મમ્મી પપ્પાને બી કરાવી દીધા અને હવે જઈશું અમે બાલાસિનોર બજારમાં. મમ્મીને લેવાના છે ચાંદીના સાંકડા એટલા માટે. તો ચલો બનારો ક્યાં જાય છે કેમેરો. તો ભાઈ ગાઈઝ અહીંયા અમે આયા હતા ફાગવેલ પણ બાલાસિનોરથી ફાગવેલનો રોડ એટલો ખરાબ છે ને કે જો નાઇટમાં આવ્યા હોય ને તો ભૂલથી બી ના આવાય. તમારી ગાડી જાય ખાડામાં એટલો બધો રોડ છે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા છે. જો આ ખાડા જો તો ઉતારી નાખે ખાડા. આ ઉતારું હવે ખાડા તો જોવો તો ખબર તો પડે ભાઈ આ છે અમારું ડાયનોસોર રૈયોલીનું. તો અમે આવી ગયા છે ફરી દર્શન કરી બાલાસિનોર એન્ટ્રી કરી રહ્યા છે. તો ભાઈ અહીંયાથી તમે આવો ને એટલે આ ગેટ નીચેથી એટલે આવે મારું ઘર. ફાઇનલી અમે બાલાસિનોર આવી ગયા છે અને હવે અમારા હરચીને ખાવા છે ખમણ એટલે અમે જલારામ ખમણ હાઉસ છે ને બાલાસિનોરનું ફેમસ ત્યાં અમે ખમણ હાઉસ ખમણ ખાશું. નહીં મમ્મી બીજું ખાવાનું રાતે ખાવાનું હવે ખબર નહીં ખાલી તો ખમણ આવી ગયા છે અમારા. મમ્મી તો ખાવાનું ચાલુ જ કરી રાતો જોવાની મમ્મી ખાવાની જ વાત મમ્મી રહે. અહીંયાના ખમણ બહુ મસ્ત આવે છે. આમ મરચા મસ્ત આવે છે. ભાઈ અમે ખમણ ખાઈ લીધા છે ને હવે અમે જઈશું જ્વેલર્સ વાળાને ત્યાં મમ્મીને ચાંદીના સાંકડા લેવાના છે એટલા માટે. તો ચલો જઈએ બજારમાં. ફાઇનલી મમ્મી આવી ગયા છે જ્વેલર્સને ત્યાં ચાંદીના સાંકડા લેવા માટે. તો ચલો ભાઈ મમ્મીને જે ગમે તે મમ્મીને લઈ આવીએ. તો જોઈએ બતાવે છે ભાઈ. મમ્મીએ આ પસંદ કર્યા છે. હે ને આટલા તો ફીટ પડે મને પછી લૂઝ થઈ જશે. કેટલામાં થાય એ ગમે છે તમને? આ બી પહેરી જોડે છે. નાહી જોઈ તું. ફાઇનલી મમ્મીના સાંકડા લઈ લીધા છે ને હવે અમે જઈ રહ્યા છે બજારમાં. ના ખવાય હવે કેરી ચોમાસાની કીડા નીકળે કીડા અંદરથી. મેં ના કીધું આ તો સાંકડા મોંઘા જ આવશે એમને બોલાવી લીધે. તો પછી અમે આવ્યા છીએ મમ્મીની સાડીનો ફોન લેવા માટે કારણ કે મમ્મીને સાડી પૂછી પડે છે. રીતે લાંબા થતા જાઓ છો યસ જેવા. હું મમ્મી કહેતા લાંબી નહીં હતી રામતો જો લાંબી નહીં મમ્મી કહેતા તો ભાઈ મને ગમી ગઈ સાડી ને
બેસી ગઈ છે સાડી લેવા. જોરથી બોલ. ફાઇનલી આ સાડી મેં પસંદ કરી છે તો ભાઈ કેવી લાગી અમારા અર્જુનને આ મમ્મી પપ્પા છે ને પપ્પા હંતા એ મમ્મી જોડે પૈસા. આખા બજારમાં મમ્મી પપ્પા ઝગડ કરે મમ્મી પપ્પાનું કંટાળાનું કામ છે એવું કહે છે. તો ચલો ભાઈ બેસી ગયા છે હવે આપણે જઈએ ઘરે. અમે આવી ગયા છે ઘરે અને બા અને કાકા બા ને અમારે ગંદુ ના ગમે. બા ને કાકા સાફ સફાઈ કરે છે મસ્ત બધું કાઢી નાખ્યું. મારી છોકરીને ના આલી મારી છોકરીને ના આલી એવું કરો ચમ આ પેલી દોડ્યું કરવું છે. આપતા તો કપમાં ખાઈ જશે. હા બેટા ચાલે તે તો પપ્પા લઈ લો. માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા મારા સીમા માટે બી લાવ્યા હતા પણ જો ખદ્દર પેટી જો હવે પડી જાય છે ખાલી બધા. તમે અંદર જુઓ બરાબર પડી ના મેં લીધું છે ને મારા હાથમાં અને ભાઈ પપ્પાને બધું પકડાયું મેં. હા હા એટલે ગાડીમાં જ બધું મૂક્યું ને અમે ગાડી જોડે ગયા તે. એ રહી ચાવી જો પપ્પા ભાઈ અમારે પાઇનેપલ લીધેલું ખોવાઈ ગયું તો ચાલો ભાઈ આપણે શોધીએ પાઇનેપલ ને પાઇનેપલ શોધીએ આપણે પાઇનેપલ. ભાઈ પાઇનેપલ ગાડીમાં છે કે નહીં જોઈ લઈએ. પાઇનેપલ અમારું ક્યાં ખોવાઈ ગયું જોજો પાછળ ના હોય. બધું તો લીધું પાઇનેપલ મારા હાથમાં તો હતું મેં આલ્યું જ ખરી બધું તો. હે તો ક્યાં જાય હા ક્યાં પડી ગયું અહીંયા પાછળ મૂક્યું તું બધું. લાવજો ચાવી. બધું ક્યાં મૂકેલું ક્યાં તો ભાઈ ક્યાં ના ભૂલાય. ક્યાં ભૂલે તો ભાઈ અમારું પાઇનેપલ મળી ગયું છે હોદવામાંથી. જો તો ને આવ્યું અમારું પાઇનેપલ. તો ફાઇનલી ભાઈ અમારું પાઇનેપલ ખોવાઈ ગયું તું મળી ગયું છે. તો ભાઈ આજે મારા હર્ષીને મને જે સાડી લઈ હતી ને તો એ સાડી છે જો હા ભાઈ કેવી લાગે છે કહેજો મને. મસ્ત સાડી છે. થેન્ક યુ હર્ષી. વેલકમ. ગુડ ઇવનિંગ. તો ચલો ભાઈ બધા હોઈને ઉઠી ગયા છે અને વાગી ગયા છે અત્યારે 6:45. નું વાતાવરણ કંઈક આવું છે. ચલો ભાઈ આપણે બનાવવાની છે દાળ ઢોકળી. ચલો તો આપણે બનાવી દઈએ દાળ ઢોકળી. ફાઇનલી આપણી દાળ ઢોકળી બની ગઈ છે. હા જોજો તો ભાઈ અમારા સાસુ મમ જોઈ રહ્યા છે. આ ખાલી એક ટૂંકો લાગે ને એ બચારા એમનાથી બનના તો એ કમ્પ્લેટ હા ને બરા ઘૂંટણ ઉપર તો છે ચાલે. એ તો લેંઘો પોળો હોય એટલે પછી આટલા તો ચાલે. પહેરી જોવાના એકવાર. તો ચલો ભાઈ અમારા સાસુમાં મેં દીવાબત્તી બી કરી દીધા છે. આમાં
અમારા ગ્રેપી ખાઈ રહી છે, સિંબાઈ ખાઈ મેં નહીં, મેં કર્યું. ચલો ભાઈ, તો હવે આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી છે. મારા મમ્મી તો રાતો જોવત ના બેહી જ જાય. આ શું લાયા? આ એનું શાક છે. કંટ્રોલા અને એની જોડે ખાવાના કંટોલા. બસ એને આતન કર નહીં બરાબર મજા. એવું 2 મહિનાની ડુંગળી ભૂકાય કંકોડો સસન ડુંગળી સજો અમારા સાસુ મમ્મી રોજ બાસમતી ભાત બનાવીને ખાય. પછી કે ડાયાબિટીસ વધી જાય. આવું છે અમારા સાસુ મમ્મીનું. બોલો, ડાયાબિટીસ હોય તો ભાત ખવાય? કમેન્ટ કરજો. ના ખવાય. અમારા સાસુ વાપરતા નહીં. જવાય ઉપર પણ ખાવાનું નહીં બોલવાનું. એવું બરાબર. ખાઈને જવાનું એમ? ખાઈને જવાનું. ચલો ભાઈ, ખાઈ લઈએ અમે બી. ખાઈને જવાનું. તો ગાઈસ, અમે જમી લીધું છે. તો ચલો ફટાફટ કામ પતાવી દઈએ. બર્તન છે તો બર્તન ઘસી નાખીએ. ઓકે, ત્યાં સુધી મસ્ત બર્તન ઘસીને રસોડું સાફ કરી દીધું છે. ચલો હવે આપણે બહાર થોડી વાર બેસીએ. અને મારી ગેપીને જવું છે બહાર પીપી કરવા. તો ચલો આપણે એને લઈ જઈએ. હા ગેપી, ચલો. મન વધારે આને કોઈ નહીં લઈ ગયો. આને પીપી કરવાનું છે હજુ. ના ના, હું વધારે ખાય. યાર એ છે ને, છાંટો નહીં એવી રીતે, મફત નહીં આવતું. હવે મને કહો, લવ જ ના, હું ના લઉં સ્પ્રે. તો ભાઈ મિત્રો, અમારા હર્ષિલ છે ને બોડી સ્પ્રે આખા ઘરમાં છાંટે. આ માણસ આવું કરે છે, એટલે બીજી વાર સ્પ્રે લાવવામાં નહીં આવે. યાર હવે લાવ જ ના. ગેપી ત્યાં હું કરે અહીંયા બેટા? ત્યાં ના જવાય. માવો છે ભૂત છે ભૂત. આવતી ને જલ્દી ભૂત. ચલ બાપડે ભૂત આવ્યું. વાત નહીં મારવાની બા, મારા છોકરીને. બા ઓ બા, ખાધું? ચા ગેપી લઈ જા. બા દાદા પીપી કરે. જા 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 જા. ના ખવાય. આ તડતડ થશે જીભમાં. હું તો ના ખાઉં. એ ના ખવાય. આ બી આટલું કાપી નાખો. તો ભાઈ મારી ફેવરેટ આઈટમ છે, મને બહુ જ ભાવે. બધે ફેંકી દો. એ ના ખવાય. તડતડ થાય તો જીભમાં. ચાલો ભાઈ, મારી ફેવરેટ આઈટમ પાઇનેપલ. બપોર પાઇનેપલ ખોવાઈ ગયેલું પણ મળી ગયું. અમે પાઇનેપલ ખાશું. ચાર પતા નહીં હે? ચાર પતા. આપણું પાઇનેપલ રેડી છે. ચલો, આપણું ફેવરેટ આઈટમ છે. આ તો ભાઈ ફેવરેટ. ચાલો ખાવા. ફાઇનલી પાઇનેપલ પતી ગયું છે. બધાથી વધારે ખાધું હોય ને તો આને. આમાં શિંગબાએ ખાધું અને મમ્મીએ નહીં. મારી ગેપીએ તો બિચારે ચાખ્યું નહીં, આલ્યું તો. મારી છોકરી બહુ ડાઈ છે ને બેટા, બહુ ડાઈ છે. બાદ હવે ખાધું ને, કેવું લાગ્યું? જવાતું તું હે ને? ચલો તો ભાઈ હવે સુઈ જઈએ. પાઇનેપલ ખાઈ લીધું છે. ચલ અને હવે સુઈ જઈએ. તો ચલો બધાને આપણે કહી દઈએ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય મા મેલડી. ગેપી ગુડ નાઇટ. શિબુડી ગુડ નાઇટ. શિબુડીને એક કાન ઊંચો ને નીચો. જો, એક કાન ઊંચો ને એક કાન નીચો.